આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું ભરેલા સરગવાનું શાક છાશની અંદર બાફીને બનાવીશું। અત્યારે સરગવાની સિઝન છે ને સરગવો માર્કેટમાં એકદમ સહેલાઈથી મળી જાય છે। અહીંયા મેં 500 ગ્રામ સરગવો ધોઈને સાફ કરીને છિલકા ઉતારીને આપણે એક સરખા પીસમાં કટ કરી લેવાના છે। હવે આપણે એનો મસાલો બનાવી લઈએ। મસાલો બનાવવા માટે અહીંયા મેં એક મોટો ચમચો ચણાનો લોટ અને અડધા ચમચા જેટલું તેલ લઈને ગેસ ઉપર સ્મેલ આવે ત્યાં સુધી શેકી લેવાનું છે। થોડો એવો લોટનો કલર ચેન્જ થઈ જાય એટલે ગેસ બંધ કરીને આપણે ઠંડુ થવા દઈશું। હવે ખાયણીની અંદર સિંગદાણા, તલ અને સેવ આપણે થોડું ખાંડી લઈશું। એના અંદર આદુનો ટુકડો અને કોથમીર નાખીને પણ ખાંડીશું। તો તમે લસણ ખાતા હોય તો તમે લસણ ખાંડવામાં એડ કરી શકો છો। હવે આ બધું ખાંડેલું અને રેગ્યુલર મસાલા, સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખીને આપણે સરખી રીતે બધું મિક્સ કરીને એક મસાલો બનાવીને તૈયાર કરીશું। અને આપણે ચીરીને તૈયાર કરેલી હતી જે સિંગો હતી એના અંદર આવી રીતે મસાલો ભરી દેવાનો છે। મસાલો આપણે દાબીને નથી ભરવાનો। બધી સિંગો મસાલાની ભરીને તૈયાર થઈ જાય એટલે આપણે એક કુકરની અંદર તેલ ગરમ કરવા મૂકીશું। એના અંદર રાઈ, જીરું અને હિંગ નાખીશું। જેવા રાઈ, જીરું, હિંગ ફૂટી જાય એટલે આપણે થોડો મસાલો જે ભરતા વધ્યો હતો એ એડ કરીશું અને સાતળી લઈશું। કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, હળદર, સ્વાદ મુજબ મીઠું, અડધો ગ્લાસ પાણી અને અડધો ગ્લાસ જેટલી ખાટી છાશ એડ કરીશું। સરખી રીતે બધું મિક્સ કરીશું અને આપણે એક વખત ટેસ્ટ કરીશું। જો તમને જરા પણ મીઠું કે તીખાશ ઓછી લાગે તો તમે નાખી શકો। આ સ્ટેજ ઉપર આપણે નાખીશું તો બધું સરખી રીતે મિક્સ થઈ જશે। હવે આપણે સરગવાની સિંગો જે મસાલો ભરીને તૈયાર કરી હતી એ એડ કરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે એકદમ ધીમા ગેસ પર 2 સીટી કરવાની છે। 2 સીટી થઈ ગયા પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને કુકરને આમ જ ઠંડુ થવા દેવાનું છે। અહીંયા મારે કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલીને જોઈ લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રસાદાર શાક બનીને તૈયાર છે। રોટલા, ભાખરી, રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે।